સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં. અને જો આપણે આજે પિંકીના ઘરે પહોંચી ગયા છીએ બેંગ્લોર. અને જો અહીંયા કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ ઝાડ કેટલા મસ્ત ઊંચા ઊંચા. જો આ સામેની બિલ્ડિંગ છે ને 4 માળની છે, એ જો નીચેથી આમ 5 માળની છે, એનાથી બી ઊંચા ઝાડ છે, એકદમ ઊંચા, કેટલા બધા ઊંચા છે. અને નીચે તો જુઓ જો એટલા મોટા મોટા ઝાડ દેખાય છે. અહીંયા તમને છે ને બહુ જ ગ્રીનરી જોવા મળે એવું છે. મસ્ત ગાર્ડન છે એના ફ્લેટનું. આ સામે ઓલું ઝાડ છે એ બી કેટલું મોટું છે. નાનપણની યાદો. અમે નાના હતા ત્યારે બહુ રમતા હતા. હવે જીયા જઈને રમે છે. જમવાનું બની ગયું છે બધું. આ છે કોર્ડ રાઈસ છે, આ પૂરી છે, રસ બધું બની ગયું. જીયા જઈની જો અહીંયા મેચ ગેમ રમે છે અને એના પપ્પા વાત કરે છે. જીયા જઈનીના તો ગેમ મળી ગઈ છે ને એટલે જલસા પડી ગયા છે. જીયા જઈની અહીંયા જમવા બેઠી. આ જીયા તો હજી બેઠી જ નહીં, જઈની બેસી ગઈ. જઈની તારું ફેવરેટ ખાવાનું છે ને? નહીં, રસ, શાક, એનું ફેવરેટ અથાણું, પૂરી, અને અમે બધા અહીંયા બેસી જઈશું જમવા. ઉપર જવાની તૈયારી ચાલુ. લિફ્ટમાં તો ખાલી આપણો સામાન જ આવશે, નહીં? ઘરે જગ ઉપર મૂકી દેવા. જો આ બધું ખાલી લિફ્ટમાં તો આટલો બધો સામાન જ, બેગો જ આવી ગઈ ગાઈઝ અમારી. જો લાલુભાઈ લિફ્ટમાં સામાન લઈને ગયા ને અમે બધા અહીંયા ઊભા છે. અમે સીડીઓ ઉતરીને જઈશું. નહીં, ચલો આપણે સીડીઓ ઉતરીને જઈએ. બધો સામાન જતો રહ્યો. ખાલી એક જગ છે, રોમેશ લઈ ગયો જગ ને થેલો ને બધું. ફટાફટ સીડીઓમાં જઈશું. અમે છે ને એક ગાડી કરીશું, કેબ બુક કરીશું અને બીજા મેટ્રોમાં જઈશું. શું કહો? ચલો સામાન બી આવી ગયો બધો, ગાડી બી આવી ગઈ છે. અમે એક ગાડી કરશું અને બીજા બધા મેટ્રોમાં જઈશું. ગાડીમાં જેટલા માણસો એટલા ગાડીમાં જશો અને બીજા બધા મેટ્રોમાં. લઈ જઈની જગ મને આપી દે. જઈની જગ મને આપી દે. બધાએ સામાન વેચી લીધો થોડો થોડો. જઈની લઈ જગ હું લઈ લઉં. ચલો ચલો ચલો. જઈની જીયા તો ગાડીમાં જશે ને, આપણે બધા મેટ્રોમાં. આપણે કેટલા 4 જણ? કોણ ચોથું કોણ? આ રોમેશ આવે છે ને. બધાના હાથમાં એક બે સામાન છે. આવી ગઈ છે ગાડીમાં. જેટલા માસે એટલા ગાડીમાં જશે, બાકી બધા મેટ્રોમાં અમે લોકો જઈશું. અમે 4 જણ તો મેટ્રોમાં જવાના છે કન્ફર્મ. જે સિવાય જેટલા ના એટલા મેટ્રોમાં જશે. ગાઈઝ એવું કહેવાય બેંગ્લોરનો ટ્રાફિક બહુ જોરદાર હોય, અને દેખો છે જ જોરદાર. અને અમે 3 જણા 4 જણા છે ને મેટ્રોમાં જવા માટે નીકળી ગયા છે. કારણ કે મેટ્રોનું સ્ટેન્ડ અહીંયાથી નજીક જ છે, તો અમે મેટ્રોમાં જઈશું રેલવે સ્ટેશન. ગાઈઝ અહીંયા આગળ કંઈ પ્રોગ્રામ છે ને તો કેટલું મસ્ત બનાવ્યું છે. માતાજીનું લાઇટિંગવાળું બહુ જ મસ્ત બનાવ્યું છે. હવે મેટ્રોમાંથી ઉતરી ગયા. બહુ જ ભીડ છે અહીંયા આગળ. આપણે અમદાવાદમાં મેટ્રોની ભીડ હોય ને એના કરતાં તો બહુ જ ઘણી ભીડ છે. અને બધું અહીંયા કન્નડમાં લખેલું છે, બોલે છે કન્નડમાં. આપણને થોડી તકલીફ પડે, પણ વાંધો ના આવે. જોડે ઇંગ્લિશ બી લખેલું છે. એટલે અમે કદાચ વહેલા પહોંચી ગયા. ગાડીવાળા કરતાં અમે વહેલા પહોંચીશું. હવે અહીંયા મેટ્રોમાંથી ઉતરીને હવે અમે રેલવે સ્ટેશન જઈશું, જ્યાંથી અમારી ટ્રેન ઉતરવાની છે. આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ગાઈસ. કાલે જે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, કાલે જે રેલવે સ્ટેશન આવ્યા હતા એ અલગ હતું ને આજે જે જઈએ છીએ અલગ. હેલો. જીયા જઈને કે હવે તમારે સામાન ઉચકવાનો. અમે મેટ્રોમાં આવ્યા ને અમારો નંબર આવ્યો ને એક્સિલેટર બંધ થઈ ગયું. હવે ઊભા છે કારણ કે આટલો બધો સામાન લઈને તો ચડવું અશક્ય છે. નહીં ચાલુ થાય તો પછી ચડીશું. રેલવે સ્ટેશન ઉપર મસ્ત રેસ્ટોરન્ટ છે. અહીંયા આગળ અમે થોડું કંઈ કટર પટર ખાવા માટે આવ્યા છે. ભૂખ નથી પણ કંઈ ટાઈમ પાસ કરવા માટે મસ્ત રેસ્ટોરન્ટ છે.
મધુરાઈમાં બેસી ગયા છે અને છે ને અમારો સામાન ગોઠવે છે કારણ કે આ વખતે અમારી બધી અલગ અલગ છે સીટો, એટલા માટે 2 આગળ 2 પાછળ ને એવું બધું છે, એટલા માટે છે ને બધો સામાન ગોઠવે છે. હું અહીંયા બેઠી છું, સામાન ગોઠવાઈ જશે ને પછી અમે જઈશું અમારે. આજે બી પાછી ઉપર ચડી ગઈ. હાય જીજુ. સંજયની છે ને ઉપર છે, માનવ સામે છે અને પિંકી આ બાજુ છે. આજે બી છે ને જયની અહીંયા ઉપર જ છેક થર્ડ ઉપર સૂઈ ગઈ છે, એને તો છે ને ઠંડુ જોઈએ ને એટલે આજે બી ઉપર જ સૂઈ ગઈ. હાય ગાઈસ, અમે લોકો મદુરાઈ જઈ રહ્યા છીએ. ત્યાં કોડાઈ કેનાલ રોડ ઉપર આટલું સરસ વાતાવરણ છે. હું ભૂમિનો જીજાજી છું. તો બેટા કેટલું સરસ. તો કેટલું મસ્ત છે. અડધા પર્વતે વાદળ આવી ગયા છે. મસ્ત એટમોસ્ફિયર છે. અમે મદુરાઈ પહોંચી ગયા અને 7:45 વાગ્યા છે. હવે ચાલતા ચાલતા હોટલ જઈએ છીએ કારણ કે અમારી હોટલ અહીંયાથી નજીક જ છે. અમે ચાલતા ચાલતા હોટલ જઈએ છીએ. પોતપોતાનો સામાન હાથમાં લઈને ચાલી રહ્યા છે. મારા હાથમાં બી જગ અને એક થેલો છે. જેવા છે કે આગળ લાલુભાઈ છે, પછી માનવ છે, જીયા જૈની છે, પછી પાછળ રોમેશ ને બધા છે. આમ વળવાનું છે. સવારમાં મસ્ત મોર્નિંગ વોક થઈ ગયો સામાન ઉચકી. અમે મથુરાઈમાં નાસ્તો કરવા આવી ગયા બધા સવાર કારણ કે હજી અમને છે જો આ સોજીના લોટનો શીરો મંગાવ્યો છે એટલે અહીંયા કેસરી કહે છે, કેસરી. અહીંયા ઈડલી આવી ગઈ જુઓ મસ્ત, અને સાંભાર કેટલો બધો આવ્યો. જો ગાઈસ બધા અહીંયા આવીને ઢોસા મંગાયા છે મસ્ત. જો આ મારો છે ને રાગીનો છે, પછી આ ખબર નહીં કયો છે, આ પેપર છે, પછી જો આ ઇન્સ્ટન્ટ ઢોસા આ મારો છે. આવી ગયા છે બધાએ ઢોસા મંગાયા છે. કોફી આવી ગઈ છે મસ્ત, અમારી ચા આવી ગઈ છે અને આ બધાની ફિલ્ટર કોફી, કાજલની બી ચા. જો આ લાલ કેળા, અહીંયા લાલ કેળા મળે, ગલ્લા ઉપર બી લાલ કેળા મળે. ગાઈઝ અમે આવી ગયા છે તિરુમલા નાયકર મહેલ. અહીંયા પેલેસ છે એ જોવા માટે અમે આવ્યા છીએ. કેમ કે સવારનો અમારી પાસે ટાઈમ હતો થોડો, કારણ કે હજી અમને રૂમ નહોતી મળી એટલે ટાઈમ હતો તો અમે આવી ગયા છે. નહીં જીયું? આજે જો જઈની જગ્યાએ જીયા આવી ગઈ મારી જોડે, બદલાઈ ગઈ પાર્ટી અમારી. અમારે આવું જ રહેશે થોડા દિવસ, પાર્ટી ચેન્જ. નહીં જીયા? મસ્ત છે પેલેસ. બહુ જ મસ્ત કોતરણી છે. જોઉં ઇતિહાસમાં શું જોયું તું મને યાદ કરાવજો.
કેટલી સરસ કોતરણીને બધું છે, મસ્ત આમ પેલેસ, આમ ખરેખર રાજા મહારાજાઓના જે મહેલ જેવું હોય ને એવું છે. પેલેસ એટલે આનું હોવું છે હા, છેલ્લા દિવસ સુધી ચાલશે એ પાણી. જયની ક્યાં ગઈ જીયા? આ જો બારી કેટલી ઊંચી, વેન્ટિલેટર હવા છે અહીંથી છે ને તમને હવા જો ખૂબ ઊંડી આવશે ઉપર એ અને પાછી આગળથી એમ ગયા દેજો. અત્યાર સુધી બહુ જ મસ્ત કોતરણી ને એવું છે. જો આ ડિઝાઇન તો કેટલી સરસ છે. જો આ કેટલી મસ્ત છે ને મજા આવે એવું છે. અને ટિકિટ બી માઇનોર છે, 10 રૂપિયા ટિકિટ છે જોવાની. જો અમારા બંદરો જો દોડાદોડ કરે છે. છોકરાઓને તો એવી મજા આવી ગઈ છે ને, ખુલ્લી જગ્યા જોઈ છે ને તો બહુ સરસ છે બધું. તો ગાઈઝ હવે અમે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમમાં આવી ગયા છે. અમારી રિક્ષા આવી ગઈ છે, માનવ, જીયા, પિંકી ને હું અમે આવી ગયા છીએ. પાછળ પેલા લોકોની રિક્ષા આવે છે તેમ આવ્યા છે ને, તો અમારી રિક્ષા આવી ગઈ છે એટલે અમે 4 જણા આવી ગયા છે. જીયા છે, માનવ છે, પિંકી છે અને હું છું. અમે 4 આવી ગયા છે. અને કાજલની ને એમની રિક્ષા હજી પાછળ છે, એ લોકો પાછળ આવે છે. અને અહીંયા આગળ અમે બધે રિક્ષામાં જ નીકળ્યા છીએ. અને બહુ દૂર નથી, બધું 3-4 કિલોમીટર દૂર છે એટલે. અને બહુ જ મસ્ત છે, બહારથી તો બહુ સરસ દેખાય છે. જુઓ અમે પાછા હોટલે આવી ગયા, કારણ કે 12 વાગી ગયા છે એટલે હવે અમને રૂમ મળી જશે. એટલે પાછા બી અમે અમારી જ રિક્ષા પહેલાં આવી ગઈ. જો જીયા છે, માનવ છે ને અમારી જ રિક્ષા પહેલાં આવી ગઈ અને અમે હોટલ ઉપર આવી ગયા છે. યસ. અને તમારી સાથે એક મસ્ત વાત શેર કરું. આ અંકલ, આ રિક્ષાવાળા અંકલ છે ને, એમને અમે એવું કીધું કે અમે ગુજરાતી છીએ એમ. તો કે ઓ મોદીજીના ત્યાંથી એવું કીધું એમને. મોદીજી હે ને, એટલે અમને આમ શું કહેવાય, પ્રાઉડ ફીલ થયો આમ. વાવ એમ નહીં. જો અમે હોટલ પર આવી ગયા છે અને અમે નાહી ધોઈને મેં તૈયાર થઈ ગઈ છું નાહી ધોઈને. અને અત્યારે જૂના કપડાં પહેરે છે, કારણ કે સાંજે 4 વાગે મંદિર જવાનું છે ને એટલા માટે. એટલે અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ, માથું ઓળવાનું બાકી છે અને નવા કપડાં ત્યારે જ પહેરીશું હવે. અને અહીંયા પિંકી છે ને પૂજા કરે છે. ઠાકોરજી લઈને આવી છે એટલે ઠાકોરજીની પૂજા કરવી પડે ને રોજ. એટલે કારણ કે પૂછાયેલા ઠાકોરજી છે ને એટલે રોજ પૂજા કરવી પડે. એટલે જે એ પૂજા કરે છે. અને અમારો રૂમ છે. ચાર વાગી ગયા છે ને અમે બધા જો પાછા મંદિરે, મધુરાઈ મંદિર છે ત્યાં આગળ દર્શન કરવા નીકળી ગયા છે. અને જો લાલુભાઈ જો અમે બધા મંદિર જવા માટે પાછા નીકળી ગયા છે સાંજે 4 વાગે. અને છે ને ગરમી તો સવારે વરસાદ પડ્યો હતો ને એટલે સવારે મસ્ત ઠંડક હતી. અત્યારે પાછી ગરમી છે. આપણે અમદાવાદ જેવી છે ઓલમોસ્ટ ગરમી. આજે આ બધાએ ધોતી પહેરીશ. અમારા ડિઝાઇનર છે, ફેશન ડિઝાઇનર. આપણે બી ધોતી પહેરીશ, લાલુભાઈએ બી. બધાએ છે ને વેણી નાખી. જો જયાએ બી નાખી. જઈનો તારી વેણી બતાય. જો જઈનીએ બી નાખી. પછી કાજલે બી નાખી. મેં બી નાખી છે. જો મારો વિડીયો લે જઈની લે. જો મેં બી અમે બધાએ વેણી નાખી છે, બધી ગર્લ્સે. અને બધા બોયઝે છે ને લુંગી પહેરી છે. એટલે અમે સાઉથ ઇન્ડિયન બન્યા છે આજે. સાઉથ ઇન્ડિયન. મીનાક્ષી ટેમ્પલ આવી ગયું છે પણ અત્યારે કંઈક રિનોવેશન થાય છે ને એટલે કપડું બાંધેલું છે. હવે અંદર જઈએ. આજે એવું કહે છે અહીંયા બધા કે આજે શુક્રવાર છે ને એટલે અહીંયા ભીડ વધારે હશે. અને અંદરથી તો વિડીયો કોલિંગ નહીં થાય એટલે હવે જોઈએ શું થાય છે. મીનાક્ષી ટેમ્પલ પહોંચી ગયા છે. એટલી મસ્ત કોતરણી ને બધી ડિઝાઇન ને બધું છે પણ છે ને અહીંયા કંઈક રિનોવેશન ચાલે છે એટલે કપડું બાંધેલું છે એટલે બરાબર પ્રોપર નથી દેખાતું.
જો હું તમને જેવું બતાવું. જો આપણે મીનાક્ષી મંદિર દર્શન કરીને આવી ગયા છે ને બહુ જ અંદર તો શું કહેવાય ફોટાને બધું નહીં પાડવા દેતા પણ બહુ જ મસ્ત છે મંદિર બહુ જ મોટું છે બહુ જ મસ્ત છે અમે બધા અહીંયા બેસી ગયા. અહીંયાનું ફેમસ જીગર ઠંડા જો આવ્યું જીગર ઠંડા અહીંયાનું ફેમસ છે. જીજુ તમે શું લીધું? સારું જ ભાઈ માનો તને ભાવ્યું જૈનિન તો ના ભાવ્યું નહોતું જૈનિન. હવે આઈસ્ક્રીમ ખાઈશ ને જે જીયા તો આઈસ્ક્રીમ જ ખાય છે.